હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો અનેક પ્રકારની તબીબી સારવાર માટે પહેલા મુંબઈ કે અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે અદ્યતન સુવિધાઓ સાથે તબીબી સ્તરે સતત આગળ વધતું સુરત શહેર કે જ્યાં સનફ્લાવર આઈવીએફ સેન્ટરે 8 ફેબ્રુઆરી 2026ના રોજ સુરતના વેસુ વીઆઈપી રોડ સ્થિત ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ એક નવી અદ્યતન સુવિધાનો સત્તાવાર રીતે પ્રારંભ કર્યો છે અને જેના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ એવા CR પાટીલ સાથે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। આપણે ત્યાં જે સનફ્લાવર હોસ્પિટલનું આઈવીએફ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે એ મુખ્ય મહેમાન તરીકે આપણા CR પાટીલ સાહેબ, કેબિનેટ મિનિસ્ટર સંગીતા પાટીલ મેડમ જે આપણા MLA છે, એમના અત્યંત બિઝી શેડ્યુલમાંથી આપણે સમય આપીને આપણા ઉદ્ઘાટનમાં હાજરી આપેલી છે। જે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી આપણે જે કહીએ સામાન્ય ભાષામાં, એમાં અત્યારે કપલ્સને ધીમે ધીમે પ્રેગ્નન્સી રોકવા માટેના પ્રોબ્લેમ્સ બહુ જ વધતા જાય છે। જે ફર્ટિલિટી પાવર દિવસે ને દિવસે ઘણો ઘટતો જાય છે, એનું મેઇન કારણ છે કે અત્યારે આપણી બધાની લાઈફસ્ટાઈલમાં મોબાઈલનો ઓવરયુઝ, આપણે જે ફાસ્ટ ફૂડનું વધારે અતિ ગ્રહણ કરીએ છીએ તે આપણે અત્યારે દરેક કપલ્સ એવરેજ લાઈફ સ્પાન આપણું 6 અવર્સ થઈ ગયું છે, જે લેટ નાઇટ સુવાનું, એટલે આ બધી લાઈફસ્ટાઈલ ચેન્જીસના લીધે ફર્ટિલિટી પાવર લેડીઝ ને જેન્ટ્સ બંનેમાં ઓછો થતો જાય છે। સુરતના લોકોથી એ જ એક્સપેક્ટેશન છે અમારા આઈવીએફ સેન્ટરનું, ઇન્ફર્ટિલિટી સેન્ટરનું તમે વિઝિટ કરો, રિઝલ્ટ આપવા માટે અમે બંધાયેલા છીએ। 100% ભગવાનના હાથમાં હોય છે, પણ બીજું ભગવાન પછી ડૉક્ટર જ હોય છે, તો ડૉક્ટર તરીકે અમે બેસ્ટ ટ્રાય કરીને સૌથી સારું ને રિઝલ્ટ આપીશું। જે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે, જ્યાં અમારા ઇન્ફર્ટિલિટી વંધ્યત્વના કેસોની સરળતાથી નિદાન થાય છે, તેમજ એની ટ્રીટમેન્ટ પણ થઈ રહી છે, જેમાં અમારી ટીમની મહેનત અને અનુભવ કામ કરી રહ્યું છે। અત્યંત આધુનિક ટેકનોલોજીનો સરળ ઉપાય, જેથી કરીને રિઝલ્ટ પણ સરસ રહે, પેશન્ટની કોઈ કાપકૂપ નહીં, બહુ આરામની જરૂર ન પડે, મુસાફરી બી કરી શકે, અને સાથે ઘરકામ હોય, જોબ હોય, બિઝનેસ હોય એ પણ સરળતાથી થઈ શકે। એટલે એનું જે સરળ અને સસ્તું સોલ્યુશન આપી રહ્યા છે, જેના કારણે અમારા ત્યાં દેશથી અને વિદેશથી પણ લોકો આવી રહ્યા છે। આના માટે ખૂબ જ અત્યંત આધુનિક ટેકનોલોજી, સાધન અને અનુભવની ખૂબ જરૂર હોય છે।